લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા ખાતે સ્વદેશી મેળાનું આયોજન. સ્વદેશી અપનાવી ભારતને મહાસત્તા બનાવવા સૌ સહકાર આપે તે માટે લોકોને કરી અપીલ. પૂર્વ મંત્રી I.K. જાડેજા. આગામી 14 માર્ચ સુધી ચાલશે આ સ્વદેશી મેળો. સ્વદેશી મેળામાં 36 જેટલા વિવિધ સ્ટોલ ઉપલબ્ધ. ધાંગધ્રા પાલિકાના સહયોગ દ્વારા ચરમરિયા ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળો યોજાયો હતો, ત્યારે પૂર્વ મંત્રીના હસ્તે આ મેળો ખુલ્લો મુકાયો હતો. તેઓએ જણાવ્યું હતું કે દેશને મહાસત્તા બનાવવા માટે વડાપ્રધાન હાથ મજબૂત કરવા સૌ સાથે મળીને સ્વદેશી અપનાવીએ. દેશમાં સ્વદેશી વસ્તુઓના વેચાણને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા ચરમાળિયા ગ્રાઉન્ડ ખાતે આ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પૂર્વ મંત્રી I.K. જાડેજાના હસ્તે આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, પૂજાબેન જાદવ સહિત સંગઠનના આગેવાનો, સુધરાઈ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂર્વ મંત્રી I.K. જાડેજાએ જણાવ્યું હતું કે દેશને મહાસત્તા બનાવવા માટે સ્વદેશી અપનાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવામાં આવે. નાના તથા મોટા સ્વદેશી વેપારીઓને પ્રોત્સાહિત કરીએ. સ્વદેશી મેળામાં મહિલા સંચાલિત સ્ટોલની સંખ્યા વધુ. સ્વદેશી મેળામાં 36 સ્ટોલના વેપારીઓ ખાદી વેસ્ટમાંથી બેસ્ટ અને લોક સામાનને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્ટોલ વધુ જોવા મળ્યા હતા. સ્વદેશી સાથે મહિલાઓએ પ્રોત્સાહિત કરાયા હતા. ત્યારે મોટી સંખ્યામાં આગેવાનો, સુધરાઈ સભ્યો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર મંટીલભાઈ પટેલ, પાલિકા કર્મીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ દર્શન ગાંધી છે. હું ધાંગધ્રાનો જ નિવાસી છું. આ ક્ષણે જે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એ ક્ષણે હું નગરપાલિકા પ્રમુખ અને તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે નિઃશુલ્ક આયોજન કરી અને ગામના જનતા અને જે આત્મનિર્ભર ભારત તરફ જે અભિયાન ચાલી રહ્યું છે એની અંદર અમને બધાને મોકો આપવામાં આવ્યો છે કે અમે કંઈક અમારી રીતે આગળ વધી શકીએ. એ બદલ ગુજરાત રાજ્ય સરકાર અને ધાંગધ્રા નગરપાલિકાનો ફરીથી હું આભારી છું. આ મેળાની અંદર 36 વિવિધ પ્રકારના સ્ટોરો છે, જેની અંદર કોઈ લાકડા હોમમેડ બનાવેલું છે, કોઈ આયુર્વેદિક સાબુ બનાવેલા છે, કોઈ કુર્તી બનાવેલી છે. તો આવા બધા અલગ અલગ પ્રકારના સ્ટોર છે અને બધા વુમન મહિલાઓ આગળ વધે એના માટે પણ એક સારો એવો પ્રયાસ થઈ રહ્યો છે. તો ફરીથી અગેન હું ધાંગધ્રા નગરપાલિકાનો ખૂબ આભાર માનું છું. અને આ મેળાની અંદર અમદાવાદથી ડોક્ટર જયેન્દ્રભાઈ રાજપૂત આજે પધાર્યા છે. તો જે લોકોને હાડકા અને ઓસ્ટિયોપોરોસિસની અવેરનેસ ફેલાવવા માટે થઈને તો જે 800 થી 1000 રૂપિયાનો રિપોર્ટ બહાર થાય છે, તો એ અહીંયા આગળ ફ્રીમાં આજે રિપોર્ટ કરી આપી અને ધાંગધ્રા ની જનતાને એક ઓસ્ટિયોપોરોસિસની અવેરનેસ અને મેદસ્વીતા મુક્ત ગુજરાતને અંદર અભિયાનની અંદર સ્વસ્થ ગુજરાત બને એ તરફ અમારો પ્રયાસ છે. મારું નામ હેતલ શાહ છે અને હું ધાંગધ્રાથી જ છું. ધાંગધ્રામાં નગરપાલિકા તરફથી જે આયોજન થઈ રહ્યું છે નિઃશુલ્ક સ્વદેશી મેળાનું, અને જે પ્રધાનમંત્રીએ આટલો ભોગ આપ્યો છે કે જે લોકો ઘરેથી કંઈ પણ ગૃહ ઉદ્યોગ કરતા હોય કે નાનું મોટું કાંઈ પણ કુર્તીનો સ્ટોલ હોય, અને જેમ કે મારું ચોકલેટનું છે, એ બધાને નિઃશુલ્ક એક સારું એવો તક મળી છે સ્ટોલમાં. તો એ બહુ સારું છે. અહીંયા 36 સ્ટોલનું આયોજન થયેલું છે ધાંગધ્રા નગરપાલિકા તરફથી. તો મને બહુ સારું લાગેલું છે. અને મારી પર્સનલ પ્રોડક્ટ એ છે કે હું ઘરેથી જાતે જ ચોકલેટ બનાવું છું, અને કસ્ટમાઇઝ ચોકલેટ છે. તમને કોઈ જાતનો મેસેજ લખાવવો હોય, ચોકલેટ પર નામ લખાવવું હોય કે ફોટો રેપર લગાવવું હોય, બધું જ અમે અવેલેબલ છે મારી પાસે. ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આજે સ્વદેશી મેળાનું ધાંગધ્રા શહેરમાં આયોજન કરવામાં આવ્યું છે અને મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ધાંગધ્રામાં સ્વરોજગાર દ્વારા ઉત્પાદિત થતી અનેક ચીજ વસ્તુઓનું આજે અહીંયા સ્ટોલ કરવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા વિનામૂલ્ય સ્ટોલ પૂરા પાડીને આ પ્રકારના સ્વરોજગારી કાર્ય કરતા લોકોને એક યોગ્ય પ્લેટફોર્મ આપવાનો પ્રયત્ન એ ધાંગધ્રા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્ય સરકાર દ્વારા દરેક નગરપાલિકા વિસ્તારમાં આ પ્રકારના સ્વદેશી મેળા થકી સ્વદેશી ઉત્પાદન વધારવાની, સ્વદેશી ઉત્પાદનનો વધુને વધુ ઉપયોગ થાય એના માટેની જનજાગૃતતા માટેનો એક કાર્યક્રમ યોજાયો છે. આપણે વિશ્વની સૌથી મોટી ઇકોનોમી તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે એ ઇકોનોમીમાં હજુ વધુ આગળ વધવા માટે
દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી અપીલ કરી છે કે જનભાગીદારી વધારીએ, સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ વધારીએ અને એ જનભાગીદારી થકી સ્વદેશી વસ્તુઓના ઉપયોગ થકી દેશની ઇકોનોમીને, દેશના અર્થતંત્રને વધુ મજબૂત બનાવીએ અને તો જ આપણે વિશ્વમાં સામૂહિક રીતે સમગ્ર ભારત એક સાથેના પ્રયત્નો થકી સૌથી મોટી ઇકોનોમીની દિશામાં આગળ વધશે। આજે સ્વદેશી મેળાના આયોજન માટે નગરપાલિકાના પદાધિકારી અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન અને આ સ્વરોજગારી મેળામાં જેમને હિસ્સો લીધો છે, ભાગ લીધો છે, એ તમામ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન।